હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે કટલેટ બનાવીશું, જેમાં આપણે કટલેટના મોલ્ડનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ પરફેક્ટ હાર્ટ શેપની કટલેટ બનાવીશું અને સાથે ટેસ્ટી અને ક્રિસ્પી કટલેટની બધી જ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ। તો જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કટલેટ બનાવવા માટે મેં અહીં 2 ટુકડા આદુના અને સાથે 3 લીલા મરચાં લીધા છે। તો તેને આ રીતના હેન્ડ ચોપરમાં આપણે ટુકડા કરીને લઈ લેશું। અત્યારે મેં 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે, તો તીખાશ તમારા પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો। તો હવે આપણે તેને આ રીતે ચોપ કરી લઈશું અને જો તમે આદુ અને મરચાંને આ રીતે ફ્રેશલી ચોપ કરીને લેશો તો કટલેટનો ટેસ્ટ એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે। તો અત્યારે આપણે જોઈ શકાય છે કે આદુ અને મરચાંને દરદરા વાટી લીધા છે। હવે આપણે સાથે 2 નંગ ગાજર લીધા છે અને ગ્રામમાં જોઈએ તો આ 150 ગ્રામ જેટલા ગાજર છે, જેને છાલ કાઢીને આ રીતે નાના ટુકડામાં સેમ એ જ ચોપરમાં આપણે લઈ લેશું અને સાથે ગાજરને પણ આપણે આ રીતે ચોપ કરી લેવાનું છે। તો તમે ગાજરને આ રીતે ચોપ કરી શકો છો અથવા તો ચીલી કટરમાં પણ કટ કરીને લઈ શકો છો। તો અત્યારે જોઈ શકાય છે કે આપણું ગાજર પણ એકદમ વ્યવસ્થિત દરદરું ચોપ થઈ ગયું છે। તો આ રીતનું ગાજરનું ટેક્સચર હોવું જોઈએ। હવે આપણે અહીંયા થોડા ટોસ્ટ લીધા છે, તો આ જે મીઠા ટોસ્ટ આવે છે એ જ લીધા છે અને તેને આપણે આ રીતે મિક્સર જારમાં નાના ટુકડા કરીને લઈ લેશું। આપણે ટોસ્ટનો પાવડર બનાવવાનો છે, તો અત્યારે જોઈ શકાય છે કે મેં ટોસ્ટનો દરદરો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે। તો પહેલાં આપણે પ્રિપરેશન કરી લીધી, એ પછી હવે ફાઇનલ ઇન્ગ્રેડિયન્ટ જોઈએ તો 400 ગ્રામ બાફેલા બટાકા, સાથે 1 કપ આ રીતે ચોપ કરેલું ગાજર, સાથે 5 કપ જેટલા આપણે વટાણા લીધા છે જેને બાફી લીધા છે, સાથે અડધો કપ ટોસ્ટનો ભૂકો લીધો છે, અડધો કપ સમારેલી કોથમીર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી વરિયાળી અને 2 મોટી ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ લીધી છે। તો હવે કટલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તેના માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે 5 ચમચી જેટલી હિંગ નાખીશું અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી વરિયાળી નાખીશું અને વરિયાળી પણ થોડી સરસ ખીલી જાય એ પછી આપણે તેમાં વાટેલા આદુ મરચાં, તો જે આપણે ફ્રેશ ક્રશ કરીને રાખ્યા હતા એ 2 મોટી ચમચી જેટલા આદુ મરચાં લઈ લેશું। હવે તેને એકદમ વ્યવસ્થિત તેલમાં થોડું સાંતળી લેવાનું છે અને આદુ મરચાં પણ એકદમ સરસ સંતળાય એ પછી આપણે તેમાં 1 કપ જેટલા ગાજર નાખીશું। તો અત્યારે આપણે ચોપ કરીને ગાજર લીધા છે, તમે જો છીણીને લેશો તો પણ ટેક્સચર એકદમ મસ્ત બનશે। તો હવે આપણે 1 કપ જેટલા ગાજર લઈ લેશું અને તેને પણ એકદમ સરસ સાંતળી લેવાના છે। તો ગાજરની થોડી કચાશ દૂર થાય અને તેનો પાણીનો ભાગ એકદમ બળી જાય ત્યાં સુધી આપણે ગાજરને સાંતળી લેવાના છે। તો જોઈ શકાય છે કે ગાજર એકદમ વ્યવસ્થિત સંતળાઈ ગયા છે। હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો તેમાં આપણે સૌથી પહેલાં 5 ચમચી જેટલો હળદર પાવડર નાખીશું, સાથે અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું। તો આ મસાલાને પણ ગાજર સાથે એકદમ વ્યવસ્થિત સાંતળી લેવાનું છે અને 1 મિનિટ જેવા મસાલાને પણ શેકી લઈશું, તો તેનો ટેસ્ટ એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે। તો મસાલા પણ હવે એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે। હવે તેની અંદર 5 કપ લીલા વટાણા નાખીશું। તો વટાણાને મેં બાફીને લીધા છે અને વટાણાને પણ 1 મિનિટ જેવું કૂક કરી લેશું। હવે આપણે તેની અંદર 400 ગ્રામ જેટલા બાફેલા બટાકા નાખીશું અને બટાકાને પણ આ રીતે વ્યવસ્થિત મેશ કરી લેવાના છે। તો બટાકા આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે તેની અંદર જ લઈ લેવાના છે અને બટાકાને પણ આ મસાલાની સાથે શેકી લેવાના છે। તો બટાકાને જો આ રીતે વ્યવસ્થિત સાંતળશો તો બટાકાનું મોઇસ્ચર એકદમ જતું રહેશે અને તમારી કટલેટનું મિશ્રણ એકદમ સરસ સૂકું બનીને તૈયાર થશે। હવે લાસ્ટમાં આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ફરીવાર બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને આ મિશ્રણને આપણે 1 મિનિટ જેવું શેકી લેવાનું છે। તો અત્યારે જોઈ શકાય છે કે બટાકાનું મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે અને હવે કટલેટ માટેનું મિશ્રણ આપણું રેડી છે। તો તેને થોડી વાર માટે ઠંડુ થવા દેશું અને એ પછી તેની અંદર અડધા કપ જેટલી સમારેલી કોથમીર નાખીશું અને સાથે અડધા કપ જેટલા ટોસ્ટનો ભૂકો નાખીશું। તો જો જે આપણે પહેલાં જ ટોસ્ટનો પાવડર કરીને રાખ્યો હતો તે જ લીધેલો છે
અને અત્યારે બંને વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે. તો જો તમને આગળ જરૂર જણાય તો તમે ટોસ્ટનો પાવડર થોડો વધારે પણ લઈ શકો છો. અને એ સિવાય જો તમારી પાસે ટોસ્ટ ના હોય તો તમે પૌવાને પણ પલાળીને આની અંદર એડ કરી શકો છો. એનું પ્રમાણ પણ અડધા કપ જેટલું રાખવાનું. હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે હાથમાં થોડું મિશ્રણ લઈને ચેક કરવાનું. જો તમને લાગે કે થોડું ઢીલું છે તો ટોસ્ટનો પાવડર થોડો વધારે પણ એડ કરી શકાય છે. હવે આપણે મિશ્રણમાંથી આ રીતે બોલ્સ બનાવી લઈશું અને તેને આ રીતે થોડું નીચેની બાજુથી પોઈન્ટ આપીને થોડા પાન જેવા શેપની આપણે કટલેટ બનાવીશું. તો આપણે આજે 2 શેપની કટલેટ બનાવતા હું બતાવીશ. તો પહેલાં આપણે આ રીતે 5 શેપની કટલેટ બનાવીશું. આ એકદમ ઇઝી છે. તમે આ કટલેટ એકદમ ઇઝીલી બનાવી શકો છો. તો 5 શેપની કટલેટ બની ગઈ છે. હવે આપણે તેને ટોસ્ટના ભૂક્કામાં થોડું રગદોળી લઈશું. તો આ રીતે બધી બાજુથી એકદમ પરફેક્ટ રીતે ટોસ્ટના ભૂક્કામાં રગદોળી લેવાનું છે અને એ પછી જે એક્સેસ ટોસ્ટનો ભૂકો છે તેને આપણે કાઢી લઈશું. તો આ રીતે આપણે એકદમ ઇઝીલી 5 શેપની કટલેટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે હાર્ટ શેપની કટલેટ બનાવીશું. તો તેના માટે હું પહેલાં 5 શેપની કટલેટ બનાવીશ અને પછી ઉપરની સાઈડથી આપણે થોડું અંદરની તરફ પ્રેસ કરીશું એટલે હાર્ટ શેપ આવી જશે. તો ફ્રેન્ડ્સ, તમે હાર્ટ શેપના મોલ્ડ વગર પણ એકદમ ઇઝીલી હાર્ટ શેપની કટલેટ બનાવી શકો છો. હવે કટલેટ બનીને તૈયાર છે. તેને આપણે ટોસ્ટના ભૂક્કામાં રગદોળી લઈશું અને વધારાનો જે ભૂકો હોય તેને કાઢી લેવાનો છે. તો આ રીતે આપણે હાર્ટ શેપની કટલેટ પણ બનાવી લીધી છે. એ સિવાય તમે કટલેટને રવામાં પણ આ રીતે રગદોળી શકો છો. તો તમારી પાસે જે ઓપ્શન અવેલેબલ હોય તેમાં રગદોળીને કટલેટ તૈયાર કરી લેવી. તો અત્યારે આટલા માપમાંથી આપણે 12થી 15 જેટલી કટલેટ બનીને તૈયાર થઈ છે. હવે આપણે કટલેટને તળી લઈશું. તો તેના માટે આપણે તેલ એકદમ વ્યવસ્થિત આકરું ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને તેમાં જ આપણે કટલેટ તળવા માટે મૂકવાની છે. તો કટલેટ નાખ્યા પછી 30 સેકન્ડ જેટલું તેને ટચ નથી કરવાનું. એ પછી જ આપણે કટલેટને ટર્ન કરીશું. તો જો તમે પહેલાં કટલેટ ફેરવશો તો કટલેટ તૂટી પણ જશે અને તેમાં તેલ પણ ભરાઈ જશે. તો અલટતા પલટતા જઈને એકાદ મિનિટમાં જ કટલેટ એકદમ સરસ ડાર્ક બ્રાઉન કલરની તળાઈને તૈયાર થઈ જાય છે. તો આવી જ રીતે હું બધી જ કટલેટને તળીને તૈયાર કરી લઈશ. તો તૈયાર થયેલી ગરમા ગરમ કટલેટને આપણે કેચઅપ સાથે સર્વ કરીશું. એ સિવાય તમે ગ્રીન ચટણી અથવા તો ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ટેમ્પટિંગ કટલેટ બનીને તૈયાર છે. તમે તમારા ઘરે એકવાર ચોક્કસથી આ કટલેટ બનાવજો અને જો તમને આજની રેસીપી ગમે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.